ચમત્કારિક પ્રસાદની વાર્તા। એક નગરનો રાજા ઘણો ક્રૂર અને ઘાતકી હતો। જિંદગી આખી એણે પાપ જ કર્યા, પુણ્યનું એકેય કામ ન કર્યું। જોકે એની રાણી ઘણી ધર્મિષ્ઠ અને દયાળુ તથા વ્રત તપ જપ કરનારી હતી। પાછલી ઉંમરે રાજાને એના પાપ પીડવા લાગ્યા। રાતે ઊંઘ ન આવતી, દિવસે ખાવું ન ભાવતું। રાજા તો વનમાં જવા તૈયાર થયો। કુંવરને રાજપાટ સોંપી રાજા રાણી વનમાં જવા નીકળ્યા। વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ સામે મળ્યો। રાજા તો એને દેવ માનીને પગમાં પડી ગયો અને પોતાને બચાવવા પ્રાર્થના કરવા લાગ્યો। ત્યારે એ માણસ બોલ્યો કે હું તો બ્રાહ્મણ છું। આ આંબાની ઘટા પાછળ કનકનો પહાડ છે। એ પહાડના શિખર પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર છે। ત્યાં જે પ્રસાદ લે ત્યાંના સર્વે પાપોનો ક્ષય થાય છે અને એના હાથ 4 થઈ જાય છે। ત્યાં ઘણા 4 હાથવાળા માણસો રહે છે। રાજા તો ગળગળો થઈને બ્રાહ્મણને વિનવવા લાગ્યો કે મને કનકના પહાડના દર્શન કરાવો। બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયો, પણ ત્યાં પહાડ ન હતો। કનક પહાડના દર્શન ન થતાં રાજા રુદન કરવા લાગ્યો। ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે જેણે જિંદગીમાં પુણ્યનું એક પણ કામ ન કર્યું હોય એને જ પહાડના દર્શન ન થાય। રાજા તો અતિશય રુદન કરતો કરતો પોતાની જાતને ધિક્કારવા લાગ્યો। એનો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો કે હે રાજા, તારા સદભાગ્ય અત્યારે પાવન પુરુષોત્તમ માસ ચાલે છે। છેલ્લા 8 દિવસ બાકી છે। જો અહીં 5 જણ બેસીને ઉપવાસ કરે અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાય તો અવશ્ય કનક પહાડના દર્શન થાય। રાજા તો તરત જ નગરમાં ગયો, જઈને સેનાપતિને અને પ્રધાનને લઈ આવ્યો। પછી રાજા રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને સેનાપતિએ વ્રત આદર્યા। 8 દિવસના ઉપવાસ કર્યા। 9મા દિવસના પ્રભાતે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા। બધા શિખર પર ગયા, ત્યાં સ્વયં પુરુષોત્તમ પ્રભુ બિરાજ્યા છે। 5 પ્રભુના ચરણે પડ્યા। 5 4 ભુજાવાળા થઈ ગયા। પછી વિમાને બેસી સદેહ વૈકુંઠમાં ગયા। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા એવા સૌને ફળજો। જય જય પુરુષોત્તમ ભગવાનની।